સુરત શહેરનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક છે, પરંતુ શહેરના અમુક વિસ્તારોમાં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। ડીકેએમ હોસ્પિટલ પાસે ગંદકીનું એટલું સામ્રાજ્ય છવાયું છે કે લોકોને ત્યાં રોગચાળાની ભીતિ દેખાવા લાગી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના 500 મીટરના અંતરમાં જ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। વોર્ડ નંબર 13માં આવેલ ડીકેએમ હોસ્પિટલની સામે રહેતા લોકો કચરા અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંથી પસાર થતા રાહદારીઓ જાહેર રોડ પર કચરો ફેંકી જતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે। વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર આ ગંદકી બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મારું નામ સમીર ખાન છે। હું વોર્ડ નંબર 13માં રહું છું। આ વિસ્તાર સલાવતપુરા છે ને ડીકેએમ હોસ્પિટલની સામે છે। અહીંયા કોઈ ગાડી આવતી નથી કચરા પેટીની ને અહીંયા કચરાની બહુ સમસ્યા છે। બધું ફેલાઈને કચરો બધા નાખી જાય છે। તમારી માંગણી એવી છે કે અમને કંઈ આનું સમાધાન આપો, કચરા પેટી મૂકો કાં પછી અમને આ રોજનું રોજ કચરો ચોખ્ખું જોઈએ। સ્થાનિકોએ કચરાની ગાડી સમયસર કચરો લેવા આવતી ન હોવાની વાત રજૂ કરી છે। તેમણે કહ્યું હતું કે આ ગંદકીના કારણે રોગચાળાનો ભય સતત સતાવી રહ્યો છે। આમ તો સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે, પરંતુ અમારા વિસ્તારની હાલત છેલ્લા ઘણા સમયથી આ જ રીતે છે। ત્યારે ખબર નહીં કે કઈ રીતે સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર આવી ગયો। મારું નામ ઇરફાન અલી સૈયદ છે। આ વોર્ડ નંબર 13 છે। ડીકેએમ હોસ્પિટલની સામે પેન્ટરની ગલી, નવો રોડ કહેવાય। આ વિસ્તારમાં સમસ્યા એવી છે કે ભાઈ અહીંયા ઘણા દિવસોથી 15 થી 20 દિવસથી અહીંયા કચરો પડેલો છે ને આ કચરાથી અમે ત્રાસી ગયેલા છે ને અમે ઘણી અરજીઓ આપેલી છે કોર્પોરેશનમાં। તો અમે કોર્પોરેશનના સાહેબોથી અપીલ કરીએ છીએ કે ભાઈ અહીંયા કચરાની પેટી મૂકી દો, આ કચરાનું કાયમ માટે કંઈ સમાધાન લઈને આવી જાઓ। અમે કંટાળી ગયેલા છે। અહીંયા ડોર ટુ ડોર ગાડી આવે બેન, તો આ નજારા તમે જોવો છો એવી રીતના તો તમને જોવા નહીં મળે ને। અહીંયા ગાડી આવતી જ નથી તો આટલું બધું કચરો આવવાનું ક્યાંથી? અહીંયા અમે કહીએ છીએ કે ભાઈ તમે ડોર ટુ ડોર ગાડીઓ મોકલો ને અહીંયાની બધી સાફ સફાઈ કામગીરી કરો। નાના નાના બચ્ચાઓ છે, અહીંયાના રહીશો પરેશાન છે। હમણાં વરસાદ શરૂ થવાની છે, લોકોના બચ્ચા આ કચરાથી વાસ આવશે, મચ્છરો પેદા થશે, ડેન્ગ્યુ, મલેરિયા એવી બધી બાબતમાં અહીંયા બધા લોકો બીમાર પડશે ને એવી બીમારીઓ ફેલાવશે। પછી તંત્ર આમાં દોડતું થઈ જશે। એના પહેલા એનું સમાધાન લઈને આવો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।